વડોદરા શહેરમાં જે છેલ્લા 2 વર્ષથી વડોદરા શહેર ખડોદરા બની ગયું છે, જે છેલ્લા 2 વર્ષથી વડોદરા ટોટલ આમ કોઈ ધણી વગરનું થઈ ગયું છે, એવા ટાઈમે અમે મેયરને રજૂઆત કરવા આવ્યા કે શહેરથી વાકેફ કરીએ. હમણાં તમે જુઓ તો 2 લોકો મૃત્યુ પામ્યા છેલ્લા તાજેતરમાં. એની રજૂઆત આજે મેયરની ઓફિસમાં તાળા છે. મેયર અહીંયા વડોદરામાં જ નથી. કહેવામાં આવી રહ્યું છે કે વડોદરાથી બહાર ફ્લાઇટમાં કંઈ બહાર ગયા છે. આજે વડોદરા આ પરિસ્થિતિમાં હોય ને આવા પ્રથમ નાગરિક વડોદરા શહેર છોડીને જતા રહે, આ કેટલી કલંકિત વાત છે. અમે આમ આદમી પાર્ટીના એક સૈનિકો આ બધું કોઈ પણ રીતે સાંખી નહીં લઈએ. વડોદરા શહેરમાં એમને ગાદી છોડવી પડશે. એમ પણ મેયર જે છે એ પપેટ છે. મેયર કશું બોલતા નથી, કોઈ જવાબ આપતા નથી, પબ્લિકનું કામ થતું નથી. આજે પબ્લિક ત્રાહિમામ થઈ ગઈ છે. એટલે આજે આ પબ્લિકનો એક રોષ છે. અહીંયા આજે એમની નેમ પ્લેટને કાઢી ફેંકી છે. કાલે અહીંયા વડોદરામાંથી ભાજપને કાઢી ફેંકીશું.